જો આપણે કાલે 4 પ્રકારના જંગલો જોયા હતા. 5મા પ્રકારના જંગલો અત્યારે હવે આપણે જોવાના છે. તો 5મા નંબર ઉપર જે જંગલોની આપણે વાત કરી છે એને કહેશું આપણે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ. ઉષ્ણકટિબંધીયનો અર્થ એવો થાય કે આ વધુ પડતા તાપમાન ધરાવતા વિસ્તારમાં જોવા મળશે. પાનખર એટલે તમે સમજી શકો છો કે વર્ષ દરમિયાન એક સમય એવો આવે કે વનસ્પતિ પોતાના બધા પર્ણો શું કરે, ખેરવી નાખે અને નવા પર્ણો જે છે એ ઉગશે. તો આવા વિસ્તારની અંદર જે વરસાદની માત્રા છે એ વરસાદની માત્રા 90 થી લઈને 160 સેન્ટીમીટર જેટલો પડે છે દરેક વર્ષમાં. એટલે એક વર્ષની અંદર 90 થી 160 સેન્ટીમીટર. ઉનાળાની ઋતુ દરમિયાન વનસ્પતિઓ પોતાના બધા પર્ણો ખેરવી નાખે છે. બીજું કઈ કઈ વનસ્પતિઓ જે છે એ અહીંયા જોવા મળશે એની વાત કરીએ આપણે. તો સાલ, ટીક, ખેર, ચિરંગી જેવી વનસ્પતિઓ જે છે આવા ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં તમને જોવા મળશે. નંબર 6 ચેપ્રલ. ચેપ્રલનું બીજું નામ જે છે એ ભૂમધ્ય સૂપના જંગલો છે. ભૂમધ્ય સૂપના જંગલો. ભૂમધ્ય મહાસાગર પાસે આવેલા સૂપ એટલે મોટા ભાગે એટલા બધા ઊંચાઈવાળા વૃક્ષો નથી જોવા મળતા આમાં, પણ સૂપ પ્રકારના વૃક્ષો જોવા મળશે એવા જંગલો છે. સૌથી પહેલાં તો ક્યાં વિશ્વમાં આવેલા છે? તો કે દક્ષિણ અમેરિકા ના પેસેફિક મહાસાગરના કિનારે. અને ઓસ્ટ્રેલિયા ખંડના દક્ષિણ કિનારે આવા જંગલો જે છે એ જોવા મળે છે. બીજું કે આ જંગલોની એક લાક્ષણિકતા એવી છે કે શિયાળા દરમિયાન મર્યાદિત વરસાદ પડે. બીજું કઈ વનસ્પતિઓ આવા જંગલોની અંદર જોવા મળે? તો એની અંદર શબ્દ વાપરશું આપણે સદાહરિત વનસ્પતિઓ. એવરગ્રીન, બારે માસ લીલાછમ જેવી હોય ને એ બધાની એવરગ્રીન વનસ્પતિ કહેવાય. એવી વનસ્પતિઓ અહીંયા જોવા મળશે. નંબર 7 ઉપર જઈ ઉષ્ણકટિબંધીય સવાના જૈવ વિસ્તારો. ગરમ પ્રદેશની અંદર આવેલા છે. સ્થાન જે છે દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ની અંદર આવા જંગલો જે છે એ તમને જોવા મળશે. આને ઘણી વખત ઉષ્ણકટિબંધીય તૃણભૂમિ પણ કહેવામાં આવે છે. આ એનું બીજું નામ છે. કયા કયા વૃક્ષ જોવા મળશે ત્યાં? બાવળ, બોરડી, જીજીફસ કહેવાય, એ બધા બોરડી નો કે, અને પ્રોસિપિસ જેવી વનસ્પતિઓ જે છે અહીંયા જોવા મળશે. નંબર 8 તૃણભૂમિય જૈવ વિસ્તાર. તૃણભૂમિ ઘાસના જે વિસ્તારોની વાત છે તે વરસાદ જે છે એ વરસાદનું પ્રતિવર્ષ માપન 25 થી લઈને 75 સેમી જેટલું હોય છે દરેક વર્ષે પર યર. બીજી એની અગત્યની લાક્ષણિકતા એવી છે કે ઉનાળા દરમિયાન આવા પ્રદેશોમાં મહત્તમ વરસાદ થાય છે, જ્યારે આપણે અહીંયા વરસાદ નથી હોતો ત્યારની વાત છે. અને નંબર 9 રણભૂમિ પ્રદેશો.
રણભૂમિ જે છે 25 સેન્ટીમીટર પ્રતિ વર્ષથી ઓછો વરસાદ થશે. એની લાક્ષણિકતા છે. ઉદાહરણો ખાસ અગત્યના રહેશે. સહારાનું રણ ઉત્તર આફ્રિકાની અંદર આવેલું છે. ગોબી અને થારનું રણ એશિયા ખંડની અંદર આવેલું છે. એની અંદર ગોબીનું રણ જે છે ને એ ઠંડુ રણ છે. ગોબી આ ઠંડુ રણ છે, જ્યારે સહારા અને થાર આ બધા ગરમ રણના ઉદાહરણ છે. હવે આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે કોઈ પણ સજીવ હોય કે એની વસ્તી હોય તો એની પર અમુક પરિબળો અસર કરે, એની સંખ્યા ઉપર, એની જૈવ વિવિધતા ઉપર. તો એ પરિબળો કયા છે? તો બે પ્રકારના પરિબળો હોય હંમેશા. એમાં એક પરિબળને આપણે નામ આપીએ અજૈવિક પરિબળ, એબાયોટિક્સ, અને બીજા નંબર ઉપર જૈવિક પરિબળ. અજૈવિક પરિબળો જે રહ્યા ને એમાં મોટાભાગે નિર્જીવ પરિબળોનો સમાવેશ થાય. ઉદાહરણ તરીકે પ્રકાશ, તાપમાન, પાણી, જમીન અને અન્ય અમુક પરિબળો છે જે અગત્યના છે. આ બધાનો એની અંદર સમાવેશ થશે. જ્યારે આમાં જીવંત સજીવો અથવા તો સજીવ ઘટકો જે છે એનો સમાવેશ થશે. જો અજૈવિક પરિબળોની અંદર સૌથી પહેલાં આપણે સમજવાનું છે પ્રકાશ વિશે. જો હવે પ્રકાશ જે છે ફોટોમીટર નામના સાધન વડે માપવામાં આવે છે. ફોટોમીટર દ્વારા એની તીવ્રતા માપી શકાય. બીજું કે પૃથ્વી ઉપર પ્રકાશ અને ઉર્જાનો એક જ સ્ત્રોત છે આપણી પાસે, અને એ છે આપણો સૂર્ય. પ્રકાશ અને ઉર્જાનો સ્ત્રોત એટલે સૂર્ય, બરાબર. બીજું કે સૂર્ય જે પ્રકાશ ફેંકે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે પૃથ્વી પર પડે છે, અને જે ખરેખર દ્રશ્ય પ્રકાશ સ્વરૂપે હોય, ફિઝિક્સમાં તમે ભણો છો, અને એની તરંગ લંબાઈ જે છે 400થી લઈને 700 નેનોમીટર જેટલી હોય છે, બરાબર. સૂર્ય જે છે એ અતિશય ગરમીયુક્ત સપાટી ધરાવે છે. ઘણું બધું તાપમાન છે એની સપાટીનું, અને જેનું વધુ તાપમાન હોય ને ત્યાંથી યુવી કિરણો બહાર નીકળે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, પાર જાંબલી કિરણો, એટલે યુવી રેસ, અલ્ટ્રાવાયોલેટ કિરણો, ગુજરાતીમાં આપણે એને કહીએ પાર જાંબલી કિરણો. તો આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે અથવા તો પાર જાંબલી કિરણો છે, 3 ટાઈપના અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે અહીં અસ્તિત્વમાં હશે. 3 પ્રકારના. એક તો યુવીસી, યુવીબી, યુવીએ. યુવીસી જે છે એની લંબાઈ 0.100 to 0.280 mm. આની જે છે 0.280થી શરૂ કરીને 0.320 mm, અને આની જે રહી એ 0.320 mm થી 0.400 mm જેટલી હશે. બીજું કે ખાસ કરીને સૂર્યના જે પ્રકાશ છે એના માટે સૌર અચળાંક હોય. સૌર અચળાંક. સૌર અચળાંકનો અર્થ એવો થાય કે સપાટી ઉપર અથવા તો વાતાવરણમાં પ્રવેશતી કુલ ઉર્જા જે છે એનું મૂલ્ય. વાતાવરણમાં પ્રવેશતી કુલ ઉર્જાનું મૂલ્ય આપશે.
અને એની કિંમત જે છે એનું મૂલ્ય છે એ 2 કેલરી સેન્ટીમીટર -2 મિનિટ -1 થશે. એક બીજો મુદ્દો આલ્બીડો મૂલ્ય કે જેને અંગ્રેજીમાં આલ્બીડો વેલ્યુ એવી તરીકે ઓળખવામાં આવે છે. એવી શું છે? તો કે પ્રકાશ જ્યારે પડતો હોય તો તમે 10મા ધોરણમાં ભણીએ પરાવર્તન પામે, રિફ્લેક્શન અંગ્રેજીમાં આપણે કહીએ, ભટકાઈને પાછો જાય. એ જ વસ્તુ આલ્બીડો મૂલ્ય આપે છે કે પૃથ્વી ઉપર જે પ્રકાશ પડે છે એ કેટલીક કુદરતી રચનાઓની સાપેક્ષે એટલે કે એની સાથે અથડાઈને પાછો રિફ્લેક્સ થાય છે, તો એને આલ્બીડો મૂલ્ય કહેવાય. એટલે સૂર્યપ્રકાશના પરાવર્તનનું મૂલ્ય, અમુકના મૂલ્યો આપવું છીએ આપણે. તાજો પડેલો બરફ હોય એટલે કે તાજા બરફ માટે કુલ સૂર્યપ્રકાશના 80% સૂર્યપ્રકાશનું પરાવર્તન થાય છે. જો અહીંયા રેતી હોય તો 20%થી લઈને 30% જેટલું પરાવર્તન થાય, અને જંગલ પ્રદેશની અંદર 5%થી શરૂ કરીને 10% જેટલું પરાવર્તન જે છે થાય. તો આલ્બીડો મૂલ્યમાં સૌથી વધારે મૂલ્ય જે છે એ તાજા બરફનું રહેશે. બરાબર. જો હવે બીજું અજૈવિક પરિબળ જોવાનું છે, તાપમાન વિશે. તો તાપમાન જે છે થર્મોમીટર દ્વારા આપણે માપીએ છીએ, આપણે જાણીએ છીએ. બરાબર. એનું માપન જે છે એ આપણે થર્મોમીટર દ્વારા કરીએ છીએ. પણ પાણીની અંદર જો તાપમાન માપવું હોય, પાણીમાં જો તાપમાનનું માપન કરવું હોય તો એના માટે થર્મિસ્ટર નામનું સાધન વપરાય છે. તાપમાન સજીવોને કેવી રીતે અસર કરે છે એના માટેના 2 નિયમો. એક નિયમ ઓલરેડી આપણે એનસીઈઆરટીમાં ભણી ગયા છીએ, એલનનો નિયમ. અહીંયા આપણે બીજા નિયમમાં ભણશું બર્ગમેનનો નિયમ. તો બર્ગમેનના નિયમ શું કહેવા માગે છે એના વિશે વાત કરશું. તો બર્ગમેનનો નિયમ એવું કહેવા માગે છે કે ઠંડા વિસ્તારોમાં જ્યાં તાપમાન અતિશય નીચું છે અથવા તો બરફ આચ્છાદિત વિસ્તારોની વાત કરીએ છીએ આપણે, પક્ષીઓ અને સસ્તનો, જે ઠંડા વિસ્તારમાં પક્ષીઓ વસે છે, સસ્તનો વસે છે, એ કદ વધુ ધરાવે છે. કદ શું હોય? વધુ હોય. જ્યારે ગરમ પ્રદેશમાં વસતા સજીવો કદ નાનું ધરાવે છે. આ નિયમ બર્ગમેને આપ્યો હતો. જે સજીવો ઠંડા વિસ્તારોમાં, ઠંડા પ્રદેશમાં વસે છે, એ પક્ષી હોય કે સસ્તન હોય, એમનું કદ મોટું હોય અથવા વધુ કદ હોય. કેમ કે જે ઠંડી પડે છે એની સામે શરીરમાં ગરમી પ્રાપ્ત કરવા માટે આવી રચના હોય છે. ઉદાહરણ તરીકે તમે સીલ જુઓ, ઠંડા પ્રદેશમાં ધ્રુવીય પ્રદેશમાં રહેલા રીંછ જુઓ, પેંગ્વિન જુઓ, તો એમના કદ થોડાક મોટા હશે. પણ ગરમ પ્રદેશમાં જે સજીવો વસે છે એના કદ નાના હોય. આ ખરેખર ઉષ્મીય નિયમનની ક્રિયા કહેવાય. ઉષ્મા ગુમાવી મેળવી એના માટેની વાત છે. આવો ને આવો બીજો નિયમ એલન ભાઈએ આપેલો હતો. તો શું કહે છે એલનનો નિયમ? એલનનો નિયમ ઠંડા પ્રદેશવાળા સજીવો માટે હતો કે ઠંડી આબોહવાની અંદર, ઠંડી આબોહવા અથવા તો ઠંડા વિસ્તારમાં વાળા સસ્તનો ઉષ્માનો વ્યય અટકાવવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગ ધરાવે છે. આમાં ખરેખર કેમિસ્ટ્રીનો એક નિયમ લાગે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ એટલો પ્રક્રિયા વેગ વધુ, અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું એટલી પ્રક્રિયા વેગ ઓછો. તો એ નિયમનો ઉપયોગ કર્યો એલને અને આ નિયમ આપ્યો. બરાબર. આ 2 તાપમાન સંલગ્ન નિયમો. હવે 2 પ્રકારના સજીવો વિશે આપણે જાણીએ છીએ, યુરીથર્મલ અને બીજા નંબર ઉપર સ્ટીનોથર્મલ. તો
યુરીથર્મલ જે છે એ મોટી તાપમાનની મર્યાદા ધરાવે, એટલે કે ગમે એવી મોટી તાપમાનની મર્યાદા હોય ને તો પણ એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે ખરા. 50માંથી 60 થઈ જાય, 70 થઈ જાય, 80 થઈ જાય, તો એની રેન્જ મોટી છે. પણ જે નીચે જે છે સ્ટીનોથર્મલ, ભલે નામમાં સ્ટીલ જેવું હોય પણ એવું કામ નથી એમનું, એટલે ઓછી તાપમાનની મર્યાદા ધરાવે. બીજી એક અગત્યની વાત એવી છે કે સ્ટીનોથર્મલની મર્યાદા ઓલરેડી નક્કી હોય, એનાથી વધી શકે જો તાપમાન તો એ જીવંત ન રહી શકે, એટલે કે ચોક્કસ તાપમાનનો અંક ધરાવે અથવા ચોક્કસ તાપમાનની મર્યાદાઓ ધરાવે. બીજું કે હવે સજીવો જે છે એ કેટલાક અનુકૂલનો ધરાવતા હોય છે તાપમાનથી બચવા માટેના. તો પહેલાં આપણે એ અનુકૂલનો વિશે વાત કરીએ અને એ અનુકૂલનો કેવા છે એ પણ સમજીએ. ઉદાહરણ તરીકે પ્રાણીઓ જે છે એ ઠંડીમાં જાડું ત્વચીય આવરણ વિકસાવે છે. એવી રીતે વનસ્પતિઓ જે છે એ વધુ તાપમાન સામે જાડું ક્યુટિકલનું આવરણ વિકસાવે કે જે બાષ્પોત્સર્જન અટકાવે. આના સિવાય વનસ્પતિઓ વાયુરંધ્રો જે છે વધુ તાપમાને બંધ રાખે છે. સાથે સાથે ફાફડાથોર જેવી વનસ્પતિઓ જે છે એ પર્ણ ખેરવી નાખે અને એનું રૂપાંતરણ કંટકમાં કરી નાખે. તો સૌથી પહેલાં વાત કરીએ જે પ્રાણીઓ જાડું ત્વચી આવરણ ધરાવે છે એને દેહ ધાર્મિક પ્રકારનું અનુકૂલન કહેવામાં આવે છે. આ પ્રાણીઓમાં જોવા મળતું દેહ ધાર્મિક અનુકૂલન પોતાના શરીરનું અનુકૂલન છે, જેના કારણે એ તાપમાનના ફેરફાર સામે બચી શકે છે. જાડું ક્યુટિકલનું આવરણ વાયુરંધ્ર બંધ રાખવા આ વનસ્પતિઓ માટે દેહ ધાર્મિક અનુકૂલનનું ઉદાહરણ છે. વનસ્પતિઓ પણ પોતાના શરીરની અમુક રચનાઓ દ્વારા તાપમાનના ફેરફારનો સામનો કરી શકે છે. ફાફડાથોરની વાત કરીએ. હવે ફાફડાથોર શું કરે છે? પોતાના બાહ્ય પર્ણને રૂપાંતરણ કરી નાખે છે, એટલે એ બાહ્યાકાર પ્રકારનું અનુકૂલન થયું કહેવાય. ફરીવાર પ્રાણીઓ માટે દેહ ધાર્મિક અનુકૂલન એમનું ત્વચીય આવરણ છે જાડું. વનસ્પતિ માટે દેહ ધાર્મિક અનુકૂલનની અંદર પોતાના પર્ણ અથવા તો જે વાયુ વિનિમય કરતી સપાટી છે, લીલું પ્રકાંડ હોય, પર્ણ હોય, એની ઉપર ક્યુટિકલનું આવરણ લગાડે, જેના કારણે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ધીમી પડી જાય. અને બીજા નંબર પર વાયુરંધ્ર બંધ રાખે, જેના કારણે પાણી અને વાયુઓ જે છે એ બંધ વાયુરંધ્રમાં બહાર ન નીકળી શકે. અને ફાફડાથોર પોતાના બાહ્યાકાર અંગો એટલે કે પાંદડા જે છે એનું રૂપાંતરણ શેમાં કરે? કાંટામાં કરે, જેના કારણે બાષ્પોત્સર્જન અટકી જાય. જો આપણે અનુકૂલનો વિશે વાત કરતા હતા, એમાં એવા પ્રાણી વિશે વાત કરી કે જે ઢીલમાં રાખે. ઢીલમાં રાખેલીને કોઈ ફેર ન પડે, પણ ટૂંકમાં સુષુપ્તાવસ્થાનો સહારો લઈ લે, ઇન શોર્ટમાં. તો એની અંદર સૌથી પહેલાં એવા પ્રાણીઓ વિશે આપણે વાત કરશું કે જે શીત નિંદ્રા ધરાવે છે, ઠંડીની ઋતુની અંદર લેતી નિંદ્રા. શીત નિંદ્રા ધરાવતા પ્રાણીઓમાં પહેલાં એવા પ્રાણી વિશે જોઈશું કે જે શીત રુધિર ધરાવે. તો એની અંદર ઉદાહરણ તરીકે ઉભયજીવીઓ અને સરીસૃપો જે છે, આ બે એવા પ્રાણીઓ બનશે કે જે શીત રુધિર ધરાવે છે અને શીત નિંદ્રા લે છે. બીજા નંબર ઉપર ગરમ રુધિર અથવા તો ઉષ્ણ રુધિર ધરાવતા પ્રાણીઓ. તો એની અંદર ધ્રુવીય રીંછ, ધ્રુવ પ્રદેશની અંદર જોવા મળતું રીંછ, અને ઉત્તરના મેદાનની ખિસકોલીઓ. આવીને આવી બીજી ગ્રીષ્મ નિંદ્રા આવે, ઉનાળા દરમિયાન લેવાની આવે. ગ્રીષ્મ નિંદ્રા જે છે એ ખાસ કરીને ઉદાહરણમાં ફુફ્ફુસીય મત્સ્યો, વધુ તાપમાન સહન ન કરી શકે
ગોકળગાય સ્નેલ કહેવાય, અને પશ્ચિમ દક્ષિણ મેદાનની ખિસકોલીઓ. ખિસકોલીઓ બહુ આવી, બરાબર. હજી એક ડાયાપોઝ વિશે સમજી એક મુદ્દો. આ પૂરું થઈ ગયું. ડાયાપોઝ. ડાયાપોઝ શું છે? તો કે કોઈ સજીવ સુષુપ્તાવસ્થા ક્યારે સ્વીકારે? તો કે જ્યારે એ જે વાતાવરણ છે અથવા તો જે પર્યાવરણ અત્યારે ક્રિએટ થયું છે, બન્યું છે, એની અંદર પ્રોપરલી અનુકૂલન ન સાધી શકે તો એ શું કરે? સુષુપ્તાવસ્થા સ્વીકારી લે. તમે જુઓ, તમે અત્યારે આમ રોડ ઉપર જો ને, તમને દેડકા નહીં દેખાય એટલા બધા. જોયું ક્યારે? શિયાળા ઉનાળામાં દેડકા કૂદકા મારતા મારતા તમારા સામે આવે. પણ તમે ચોમાસામાં જશો ત્યારે દેડકા ડેટગ્યું જેને તમે બધા રોડ ઉપર આવી જશે આંદોલન ઉપર. તો એનું કારણ શું છે? કે એની અનુકૂળ ઋતુ વર્ષા ઋતુ છે. બરાબર આશીષભાઈ? વર્ષા ઋતુ છે એટલે શિયાળા અને ઉનાળામાં સુષુપ્તાવસ્થામાં વયા જાય, જમીનમાં જાય, ભૂગર્ભમાં. બરાબર. જે રીતે હું અહીંયા ભણાવતો તમે સૂતા હોય ત્યાં તો એ સુષુપ્તાવસ્થા થઈ ગયા. તમે જાગૃત છો પણ અંદરથી નિષ્ક્રિય છો. તો સુષુપ્તાવસ્થા દરમિયાન શું થાય કે ઘણી વખત પ્રાણીઓનો વિકાસ ચાલુ રહે, એને ડાયાપોઝ કહેવાય. બરાબર. એટલે સુષુપ્તાવસ્થા દરમિયાન પણ થતો વિકાસ કોનામાં જોવા મળે? તો કે જલીય પ્લવકો, કે જેને આપણે પ્લેન્કટોન્સ તરીકે ઓળખીએ છીએ. બે પ્રકારના પ્લેન્કટોન્સ હોય, ફાઇકો પ્લેન્કટોન્સ અને ઝૂ પ્લેન્કટોન્સ. ફાઇકો એટલે કે એવા પ્લેન્કટોન્સ કે જેને વનસ્પતિ પ્લવકો કહેવાય કે જે પ્રકાશ સંશ્લેષણ કરશે. ઝૂ પ્લેન્કટોન્સ પ્રાણી પ્લવકો ક્યારેય પ્રકાશ સંશ્લેષણ ન કરે, વનસ્પતિ પ્લવકોને જ ખાય. અને આ બધા પ્લવકો જે છે એ ખાસ કરીને કેટલીક માછલીઓ દ્વારા ખવાય. પ્લવકોની લાક્ષણિકતા એવી છે કે ક્યારેય પોતે તરી ન શકે, પોતાની પાસે સ્વતંત્ર અનુકૂલન નથી કે તરી શકે, પણ પાણીનો પ્રવાહ જેમ આવતો હોય ને, દરિયાનો પ્રવાહ જે છે એ મુજબ એ ધીમે ધીમે આગળ વધે. તો એ પ્લવકો એના ઉદાહરણ છે. હવે અહીંયા એક તળાવની અંદર સ્તરીકરણ સમજવાનું છે આપણે. તળાવમાં સ્તરીકરણ, તાપમાનનો ફેરફાર સમજવાનો છે. એમાં નીચેથી શરૂઆત કરીએ તો નીચે જે હાઇપોલિમ આપેલો છે એ સૌથી અંદરનું અથવા નીચેનું સ્તર, અને અહીંયા તાપમાનની કોઈ જ અસર થતી નથી. એટલે એવા સજીવો કે જેને તાપમાનની અસર નુકસાનકારક રીતે થતી હોય એ લોકો જે રહે ને અહીંયા તળિયે બેસી જાય, કોઈ ફેર ન પડે એવી જગ્યાએ. ઉપર છે મેટાલિમ્નિઓન અથવા તો થર્મોક્લાઇન, મધ્ય સ્તર છે, અને તાપમાનના ફેરફાર અથવા તો બદલાવની સાથે અસર થાય ખરી. એપિલિમ્નિઓન સૌથી ઉપરનું સ્તર, અને અહીંયા તાપમાનની સૌથી વધુ અસર થશે, કેમ કે સૂર્ય જે છે ને અહીંયા સીધો પડશે પાણી ઉપર, એટલે આ સૌથી વધારે અસરગ્રસ્ત થશે. બીજું કે જે રીતે આપણે અલગ અલગ પ્રાણીઓ જોયા એવા બીજા પણ કેટલાક પ્રાણીઓ વિશે આપણે ભણી ગયા છીએ એનસીઆરટીમાં, કે આવી રીતે અહીંયા આપેલું છે અંતઃ પર્યાવરણ અને અહીંયા આપેલું છે બાહ્ય પર્યાવરણ. અંતઃ પર્યાવરણ એટલે કોઈ સજીવના શરીરની અંદરની પરિસ્થિતિ દર્શાવે છે, દેહ જળ છે, શરીરનું આંતરિક તાપમાન. બાહ્ય પર્યાવરણ એટલે કે જે સજીવ જે વિસ્તારમાં છે, જે તાપમાનમાં છે, એ પરિસરનું તાપમાન. ઉદાહરણ તરીકે આપણે અહીંયા બેઠા છીએ તો આ ઓરડાનું તાપમાન, આ રૂમનું તાપમાન જે છે એ બાહ્ય પર્યાવરણમાં આવી જાય. આ બાહ્ય પર્યાવરણ છે. શરીરની અંદર આપણી પાસે કંઈક તાપમાન છે, બ્લડ ફરે છે, તો એ બધું દેહજળ કહેવાય, જેનું કોઈ ચોક્કસ તાપમાન છે, એ આપણું અંતઃ પર્યાવરણ થયું. તો અમુક સજીવો કેવા હોય કે અંતઃ પર્યાવરણ અને બાહ્ય પર્યાવરણ બે લઈને બેઠેલા હોય, પણ બાહ્ય પર્યાવરણમાં જેવો ફેરફાર થાય ને એવો જ ફેરફાર જે છે એ પોતે કરી નાખે. તો એને કહેવામાં આવે અનુવર્તીઓ. અહીંયા બદલાવ થાય તો પોતાનામાં પણ બદલાવ કરે. જો ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તમે ભણેલા છો, અચળ વેગી ગતિ, સીધો ગ્રાફ, એટલે કે બંનેની અંદર શું થાય? સાથે ફેરફાર થાય.
બીજા આવે નિયામકો. એને કંઈ પડી જ ન હોય, ગમે એ થાય પોતે એમ જ હોય, કોઈ પણ ફેરફાર થાય પોતે સ્ટેબલ. તિજારિયા બંનેના મધ્યસ્થી હોય. હવે દહીંમાં ફોદો આપણે રમતા હોય એમ ટૂંકમાં, ઇન્ટર ફિન્ટર હા એ બધા શું હોય કે એકયમાં ન ગણાય. ક્યારેક આમના જેવા થઈ જાય, પછી એમ થાય કે હવે આપણા ગજા બારની વાત છે તો આમના જેવા થઈ જાય. એટલે આને આપણે કહેશું આંશિક નિયામકો. બરાબર. તો આવા 3 અલગ અલગ પ્રકારના સજીવો આવશે.